અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. દરેક સત્સંગી સત્પુરુષના ભાવને પામે તે માટે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે નિત્ય 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો એવા પ્રકારનો આદેશ આપેલો છે. એ આદેશ પ્રમાણે નિયમિત રીતે આપણે આ પ્રાપ્તિની ગોષ્ઠીની અંદર જોડાઈએ છીએ. એના દ્વારા સ્વામી આપણને જે વારે વારે સમજાવે છે કે આ સત્સંગ સાચો છે, એની દિન પ્રતિદિન પ્રતીતિ વધતી જાય છે. સત્સંગની અંદર પ્રાપ્ત થયેલ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ પણ સાચો છે, એની પ્રતીતિ પણ વધતી જાય છે. અને સિદ્ધાંતને મૂર્તિમાન કરનાર એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એ પણ સાચા અક્ષરબ્રહ્મ સત્પુરુષ છે. એની પ્રતીતિ પણ એમના જીવન તરફ જ્યારે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને અનુભવ થતો જાય છે. શાસ્ત્રીજી મહારાજ એવા એક મહાન પવિત્ર દિવ્ય સંત હતા કે જેમના માટે એમનો અનુભવ કરેલ ભક્તો પોતે કહેતા કે સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એ દેખાતા હતા તો અન્ય સંત જેવા, પરંતુ એમની અંદર અક્ષરબ્રહ્મનો પ્રતાપ હતો. અક્ષરબ્રહ્મ પરબ્રહ્મને અખંડ ધારણ કરતા હતા, એટલે પરબ્રહ્મનો પણ પ્રતાપ એનો અનુભવ છે તે સમયે અનેક હરિભક્તોને થતો. નિર્જીવને પણ સજીવ કરી શકે એવો એમનો પ્રૌઢ પ્રતાપ હતો. સારંગપુરની અંદર માધા પટેલને જ્યારે બહુ જ મોટું એવું લાકડું ઊંચકવાનું કહ્યું ત્યારે એમને સંશય થયો કે અનેક વ્યક્તિના સાથ સહકારથી પણ ઊંચું થવું કઠણ છે. એવું લાકડું મારા એકલાથી તો કેવી રીતે ઊંચું થાય? એ વાત પણ એમણે જ્યારે શાસ્ત્રીજી મહારાજને કહી ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને કહ્યું કે તમે લાકડા પાસે જાઓ અને લાકડાને અડી અને પછી તમે ચાલો અને લાકડું તમારી પાછળ પાછળ ચાલશે. અને એ પ્રમાણે કર્યું. ત્યારે માધા પટેલને પોતાને પણ અનુભવ થયો કે આટલું મોટું લાકડું જે 10-15 વ્યક્તિ સાથે મળીને પણ ઉપાડે ને ન ઉપડે એમના હાથના સ્પર્શ માત્રથી અને શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ માત્રથી જેમ જળની અંદર ચૈતન તત્વનો પ્રવેશ થાય એવી જ રીતે લાકડું ગયું. પરંતુ એની સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ વિશેનો જે ભાવ હતો એના વિશે જેમને થોડી ઘણી પણ સંશય ગ્રંથિ હતી એ પણ તૂટી ગઈ અને એક મહાન પ્રૌઢ પ્રતાપી સંત છે એની પ્રતીતિ છે માધા પટેલ છે એમને થઈ. શાસ્ત્રીજી મહારાજ જ્યારે બોચાસનની અંદર વિરાજમાન હતા એ વખતે સોજિત્રાના ઝવેરભાઈ હતા. એ પોતે સત્સંગી તો હતા જ, પરંતુ સત્સંગીની સાથે સાથે બહુ જ સારા એક જ્યોતિષ પણ હતા. એટલે પોતાના અંતિમ સમયની જ્યોતિષ વિદ્યાના આધારે એમને કહ્યું કે 14ના દિવસે છે આ દેહની અંદરથી આત્મા છે નીકળી અને અક્ષરધામની અંદર જશે. આ વાત એમણે જાહેર પણ કરી અને એમના સગાવાલા છે પણ પોતે 14ના દિવસે ત્યાં આવ્યા. આમને પણ હતું કે 14ના દિવસે છે હું અક્ષરધામમાં જઈશ, પરંતુ 14નો દિવસ પૂરો થવા આવ્યો છતાં પણ શરીરમાંથી પ્રાણ નીકળે નહીં. બીજા દિવસે પૂનમ હતી, પૂનમનો દિવસ પણ શરૂ થયો છતાં પણ એમના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તો દેહમાંથી પ્રાણ નીકળવો જોઈએ, પણ છતાં નીકળે નહીં. એમને થયું કે આવું કેમ થઈ રહ્યું છે? અને એમ કરતાં કરતાં પૂનમ પણ પૂરી થઈ અને પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજ છે એ સોજિત્રાની અંદર એમને અંતિમ દર્શન આપવા માટે આવે છે અને જેવા શાસ્ત્રીજી મહારાજના દર્શન કરે છે અને એ વખતે નીકળતી વખતે એમણે પોતાની આ વાત કરી કે સ્વામી જ્યોતિષ પ્રમાણે 14ના દિવસે પ્રાણ જાય એવું હતું, પણ છતાં કેમ રહ્યા? એ વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મેં તમને વચન આપેલું કે તમને અંતિમ દર્શન આપવા માટે આવીશું, પરંતુ વરતાલની અંદર પૂનમનો સમયો હતો એટલે અમારાથી આવી શકાય એવું નહોતું. એટલે પૂનમનો સમયો પૂરો કરી અને અમે તમને દર્શન આપવા આવ્યા છે ને હવે મહારાજ તમને ધામમાં લઈ જશે. અને શાસ્ત્રીજી મહારાજ આશીર્વાદ આપી અને ગામની ભાગોળે પધારે છે ત્યાં એમને સમાચાર પ્રાપ્ત થાય છે કે ઝવેરભાઈ છે પોતે અક્ષરધામની અંદર સીધાવ્યા છે.
તો આવા એક પ્રૌઢ પ્રતાપી સંત હતા કે કાળને પણ એ રોકી શકતા હતા. કાળને પણ પોતાની ઈચ્છા પ્રમાણે રોકી અને ભક્તને ભગવાન સુધી પહોંચાડી શકે આવા એ પ્રૌઢ પ્રતાપી સંત શાસ્ત્રીજી મહારાજ હતા. શાસ્ત્રીજી મહારાજને જ્યારે સાધીના આશાભાઈ અને ઈશ્વરભાઈ એમનો જ્યારે યોગ થાય છે અને એમના ધર્મપત્ની એમને સત્સંગ હતો એટલે એ જ્યારે પોતાના વ્યવહાર અર્થે ખેતી અર્થે છોટાઉદેપુર જવા માટે તૈયાર થયા હતા. એમના ધર્મપત્નીની ઈચ્છા હતી કે અહીંયા જ રોકાય કે જેથી શાસ્ત્રીજી મહારાજનો વધારે સત્સંગનો યોગ થાય. પરંતુ આશાભાઈ અને ઈશ્વરભાઈ એ પોતે તે સમયે સત્સંગ ન હોવાને કારણે વ્યવહાર પ્રધાન હતા એટલે કહ્યું કે અમારે તો ગૃહસ્થ અનેક નાના મોટા પ્રશ્નોના નિવારણ માટે અમારે ત્યાં જવું જ રહ્યું. આવી જ્યારે વાત કરતા હતા શાસ્ત્રીજી મહારાજ પણ એમને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. એ વારે વારે કહેતા હતા કે અમારે તો અનેક દુઃખો અનેક પ્રશ્નો છે એનું અમારે નિવારણ કરવા વ્યવહાર તો કરવો જ રહ્યો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એકદમ ભાવમાં આવી પોતે જે ગાદી ઉપર બેઠા હતા એ ગાદીને ઊંચી કરી અને આશાભાઈ ઈશ્વરભાઈને કહ્યું કે તમારા દુઃખ અમારી ગાદી તળે છે. એમ કરીને ગાદી ઊંચી કરી અને એમણે જ્યારે ગાદી નીચે જોયું તો એમને મૂર્તિમાન દુઃખનો દેખાવા માંડ્યા. એટલે એકદમ એ પોતે તો અરેરાટી પામી ગયા. તરત ગાદી એમને નીચે મૂકી અને શાસ્ત્રીજી મહારાજ એને દબાવીને બેઠા છે. પોતાના દુઃખને એવો એક અનુભવ થયો અને તરત જ એમને શરણાગતિ સ્વીકારી. શાસ્ત્રીજી મહારાજને પોતે પોતાના ગુરુ તરીકે સ્વીકારી અને એક અદના કાર્યકર કહી શકીએ, નિષ્ઠાવાન ભક્ત કહી શકીએ એવા ભક્ત થયા. અને ત્યાર પછીનું સંપૂર્ણ જીવન એ પ્રતાપી સંત એવા શાસ્ત્રીજી મહારાજને એમને સમર્પિત છે કરી દીધું. તો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આપણને અનુભવ થતો કે આવા એ પ્રતાપી હતા. તો એમનો એવો પ્રૌઢ પ્રતાપ બધાને દર્શન થતો. મોતી ભગવાન દાસને પણ જ્યારે દર્શન આ જ પ્રકારના થયા. હજી તો સારંગપુરની અંદર કોઈ જમીનનું પણ ઠેકાણું નહોતું અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ મોતી ભગવાન દાસને કહે છે કે સારંગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે મંદિરનું ખાત કર્યું છે તો તમે અહીંના મંદિર ઉપર કીર્તન બનાવો. એમને બહુ જ આશ્ચર્ય થયું કે સ્વામી કશી તો જમીન પણ નથી તો કીર્તન કેવી રીતે બને. એ વખતે શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રૌઢ પ્રતાપથી સારંગપુરની અંદર જમીનની અંદરથી આખું જ સુવર્ણ કળશ સાથેના મંદિરના દર્શન કરાવ્યા. એ દર્શન કરી અત્યંત આશ્ચર્યચકિત અને અહોભાવમાં ડૂબી અને મોતીન ભગવાન દાસે શ્રી સારંગપુરની શોભા સજી હતી સારી એ કીર્તન બનાવ્યું. આજે પણ એ કીર્તન છે આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ વખતે કીર્તનમાં જે રીતે મૂર્તિનું વર્ણન કરેલું છે, મંદિરનું વર્ણન કરેલું છે, વર્ષો પછી જ્યારે મંદિર થયું ત્યારે એ જ પ્રમાણે છે. આજે પણ એ મંદિરની અંદર મૂર્તિના દર્શન થાય છે. ત્યારે મોતી ભગવાન દાસને પણ શાસ્ત્રીજી મહારાજનો પ્રૌઢ પ્રતાપનો અનુભવ થયો અને કીર્તન બનાવ્યા પછી અનેકની સેવા લઈ અને અક્ષરધામ આપવા માટે સુવર્ણ રસિત મંદિર છે એ મંદિર છે એમણે ત્યાં ને ત્યાં જ જમીનની અંદર અદ્રશ્ય કરી દીધું. તો આવા એક મહાન પ્રતાપી સંત એ શાસ્ત્રીજી મહારાજ હતા. પરંતુ એના કરતાં પણ એમનો મોટો કોઈ પ્રતાપ હોય તો એ પ્રતાપ કયો હતો? તો ભગવાન સ્વામિનારાયણ છે પ્રથમના 27ના વચનામૃતની અંદર કહે છે કે એમની સૌથી મોટી સામર્થ્ય તો એ છે કે સમર્થ હોવા છતાં પણ એ ઝરણા કરવા. તો શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા કે આટલા સમર્થ હતા, અક્ષરભ્રમ હતા અને અનેક સામર્થ્ય યુક્ત હતા છતાં પણ તુચ્છ જીવનું અપમાન છે પોતે હસતા મોઢે સહન કરતા હતા. દુઃખ સહન કરવાનું આવતું ત્યારે સામનો નહોતા કરતા પરંતુ રાજીપે સહન કરતા હતા. આ જ એમની અતિશય મોટપ હતી. શાસ્ત્રીજી મહારાજની અંદર હતા એ વખતે અંગત રાગ અને દ્વેષને કારણે એમના ભગવા વસ્ત્ર ઉતારી અને શ્વેત વસ્ત્ર એમને પહેરવા માટેની ફરજ પાડવામાં આવી. આવું એમનું હળહળતું અપમાન કરવામાં આવ્યું છતાં પણ આટલી સામર્થ્ય યુક્ત હોવા છતાં પણ તુચ્છ જીવનું અપમાન છે પોતે હસતા મોઢે સહન કર્યું. એમને કોઈ બદલો લેવો, બતાવી દેવાની કોઈ ભાવના નહીં. આ જ બતાવે છે કે સમર્થ ટકા ઝરણા કરવા એ કોઈ બીજાથી થાય નહીં. અને આવા જે સંત છે મહારાજ કહે છે કે એમની આંખમાં જોનારા ભગવાન છે
એ શાસ્ત્રીજી મહારાજ આપણને મળ્યા અને એમણે આપણને સિદ્ધાંત છે અક્ષર પુરુષોત્તમનો આપ્યો, મૂર્તિમાન કરી અને આપણને આપ્યો. શાસ્ત્રીજી મહારાજ જ્યારે સિદ્ધાંતની જ્યારે વાત થતી હતી ત્યારે અણસમજણ અને દ્વેષને કારણે અમુક વ્યક્તિ છે શાસ્ત્રીજી મહારાજનું અપમાન કરતા, એ વાતો કરતા હોય તો મરચાની ધૂણી કરતા, વાતો કરતા હોય ત્યાં પાણી ભરેલા માટલાઓને ફોડતા, છતાં પણ સંતોષ ન થયો તો એક વખત એમની પિંડીની અંદર છે લોખંડનો સોયો ઘૂંચી અને એમને દુખી કરવા માટેના પ્રયત્ન કર્યા. એક વખત શાસ્ત્રીજી મહારાજના બરડા ઉપર ધગધગતા અંગારા છે એ એમની ઉપર નાખવામાં આવ્યા અને શરીર ઉપરથી છે ચામડી અને માંસના લોચા સાથે નીચે પડે છે. આવા પ્રકારનું દુઃખ આપે છે, છતાં પણ એ પોતે સમર્થ હોવા છતાં એને સહન કરે છે. ખીચડીની અંદર ઝેર નાખીને મારી નાખવાના પ્રયત્ન થાય છે, છતાં પણ એ પ્રતાપી અને સામર્થ્યયુક્ત સંત શાસ્ત્રીજી મહારાજ પોતે હસ્તે મોઢે એનું પણ સહન કરે છે. આ જ બતાવે છે કે આટલી સામર્થ્ય હોવા છતાં પણ એક નાનામાં નાના અને તુચ્છ જીવનું પણ અપમાન છે પોતે સહન કરી લે, એ જ એમની સામર્થ્ય છે. અને એવા જે સંત છે એના પગની અંદર ચાલનારા ભગવાન સ્વામિનારાયણ એ પોતે સાક્ષાત કાર્ય કરતા હોય એવો અનુભવ થાય. શાસ્ત્રીજી મહારાજ છે એક વખત વિચરણ કરતા કરતા અમદાવાદની અંદર ગયા. તે અમદાવાદ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે અણસમજણને કારણે અને દ્વેષને કારણે એક મોટો લોટો એમની ઉપર ફેંકવામાં આવ્યો. શાસ્ત્રીજી મહારાજ ચપળતાથી ખસી ગયા, એમને વાગ્યું નહીં, પરંતુ આવા પ્રકારના અપમાન છે વારે વારે એમના જીવનની અંદર થતા. વડોદરાની અંદર પોતે વિચરણ કરતા હતા ને એ વખતે એક મંદિરની અંદર પોતે ગયા અને યજ્ઞપુરુષ દાસ આવ્યા છે એવી ખબર પડી એટલે દ્વેષ ભાવથી એક દ્વેષી વ્યક્તિએ લાકડી શાસ્ત્રીજી મહારાજના બરડાની અંદર જોરથી મારી, લાકડીના બે ટુકડા થઈ ગયા. એ વખતે પણ શાસ્ત્રીજી મહારાજે એમનો સામનો ન કર્યો, પરંતુ એમનું અપમાન સહન કરી અને એનું પણ હિત થાય એવા પ્રકારની પ્રાર્થના ભગવાનને કરી. તો અવારનવાર આવા અપમાન છે શાસ્ત્રીજી મહારાજના થતા, પરંતુ સમર્થ તકા ઝરણા કરવા એ શાસ્ત્રીજી મહારાજ છે એમના જીવનની અંદર સહજ હતું અને એ જ એમની સાધુતા હતી. અને એ જ સાધુતાને કારણે ભગવાન સ્વામિનારાયણ એમનામાં રહી અને પોતાનું આ સિદ્ધાંત પ્રવર્તનનું કાર્ય કરતા. તો એવા શાસ્ત્રીજી મહારાજ આપણને પ્રાપ્ત થયા. એમણે આપણને આ સિદ્ધાંત મૂર્તિમાન કરીને આપ્યો અને એની વધારે પ્રતીતિ અને સચ્ચાઈ આપણા હૃદયની અંદર કાયમ માટે રહે એ માટે એમણે સ્વયં એક પત્રની અંદર કહ્યું કે માટે જો હું સાચા બોલો અને પ્રામાણિક પુરુષ હોઉં એમ જો તમે માનતા હોય તો ઉપરની વાત ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર એ તમે ખચિત સાચી માનજો. તો આવા પવિત્ર દિવ્ય પુરુષ કે જેને ક્યારેય ખોટું બોલવું હોય નહીં અને ખોટી રીતે કોઈ બીજો આશય સાધવો પણ હોય નહીં, બસ એક જ જીવનું હિત કરવું એ ભાવથી જ એ પોતે સતત વિચરણ કરતા, સતત પોતે ભીડો સહન કરી અને પ્રવર્તન માટે અક્ષર પુરુષોત્તમના જ્ઞાન માટે સતત પોતે વાતોચીતો કરતા. તેવા શાસ્ત્રીજી મહારાજનો યોગ આપણને થયો છે એ આપણા માટે બહુ જ મોટા ભાગ્યની વાત છે. એટલે આવો એક સાચા પુરુષ મળેલા છે. એ સાચા પુરુષે આપણને આ સાચો સિદ્ધાંત છે આપ્યો છે, એટલે આપણે ખરેખર ધન્ય થઈ ગયા છીએ. અને આ જ જો પ્રાપ્તિનો વિચાર આપણી અંદર રહ્યા કરે તો આપણને પણ એ ધન્યતાની અનુભૂતિ થાય. તો એવી દ્રઢતા કરી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પ્રાપ્તિ થઈ છે એનું સતત અનુસંધાન રહે એના માટે એમણે જે પદ ગાવાની આપણને આજ્ઞા કરી છે એ પદ માનો મળી છે મોટી વાત, એનું સ્મરણ કરતા કરતા પ્રાપ્તિની પ્રતીતિ વધારે દ્રઢ કરીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ એવો, ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ બેટી, પૂરણ બ્રહ્મને રે,
નહીં તો દુઃખનો ગત ડાપ માની લેજો એ મર્મન રે. આજ પામ્યા છો આનંદ પામ્યા દારુણ દુઃખન રે. એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખન રે. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.